અડાજણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી અમૃતભાઈ પટેલ પોસ્ટેમાં એમને જાણ કરેલ કે એમને જે જીએસટી લીધેલી છે એમના ફર્મના નામની, એ જીએસટીનો કોઈ મિસયુઝ કરી અને ઓનલાઈન માલ ડિલિવરી કરે છે. એ આધારે પોલીસને ફરિયાદ મળેલી, જેથી ગુનો દાખલ કરી અને પોલીસે ઇન્વેસ્ટિગેશન કરેલ. તો એ ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓ પકડાયા છે. અમિતભાઈ નરસિંહભાઈ જીવાણી, હેતકુમાર અમૃતભાઈ ચૌહાણ અને અશ્વિનભાઈ વિનુભાઈ આંબલિયા કરીને 3 આરોપીને પોલીસે પકડેલ છે. જેઓ આ કામના ફરિયાદીનું જીએસટી નંબરનું એમેઝોન કંપનીમાં રજીસ્ટર કરાવેલ અને બારોબાર એને ડુપ્લિકેટ માલ બનાવી અને વેચાણ કરતા હતા. જેથી જે આ બાતમી આધારે પોલીસે પકડીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એ લોકો જીએસટી નંબર કોઈ ફરિયાદીનો લઈ લીધો અને એમેઝોન કંપની જે ઓનલાઈન કરે છે એ એમેઝોન કંપનીમાં એમને જીએસટી નંબર રજીસ્ટર કરાયો, જેથી કરીને કોઈ પણ ઓનલાઈન ઓર્ડર આવે તો આ કામના આરોપી પાસે એમેઝોન કંપની મોકલી આપે અને પછી આ કામના આરોપીઓ એ જીએસટી નંબર આધારે જે કંઈ વ્યક્તિએ ઓનલાઈન ઓર્ડર કર્યો હોય એને ડુપ્લિકેટ વસ્તુ મોકલી આપતા હતા. એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલે છે, બરાબર, અને પછી વધારાની માહિતી જાણવા મળશે.